નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વિષ્ણુ કણપરા અને આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બે દવા વિશે જણાવીશ, જે દવાનો જીરાની અંદર છંટકાવ કરવાથી જીરાના પાકની અંદર ફ્લાવરિંગ જે છે તે 20% વધી જશે। એટલે કે કુદરતી જે ફ્લાવરિંગ હોય છે તેના કરતાં 20% વધારો આ દવા છંટવાથી થાય છે। તો આ દવાનો છંટકાવ કરવાથી જો ફ્લાવરિંગ વધારે બેસે તો તેની અંદર આપણે જીરાના જે દાણો હોય છે તે પણ વધારે બેસે, જેથી આપણા જીરાના પાકની અંદર ઉત્પાદન વધુ મળે। તો આ બે દવા વિશે તમને આગળ બતાવું, પરંતુ તે પહેલાં જે પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલશો। મિત્રો, પહેલી જે દવા છે તે કોરોમંડલની ફેન્ટેક। તો મિત્રો, આ ફેન્ટેક જે છે પ્યોર ઓર્ગેનિક દવા છે। આ દવા જે છે તે છંટકાવ કરવાથી જીરાના પાકની અંદર તો તેમાં ફ્લાવરિંગ જે છે તે 20% જેટલું વધારો થઈ જશે। અમે મિત્રો આ ફેન્ટેક જે છે તે અમે મરચીના પાકમાં પણ વાપરીએ છીએ, અન્ય બીજા પાકોમાં પણ અમે આ દવા જે છે તે વાપરીએ છીએ। આપણે આ જીરાની અંદર તમે જોઈ શકો છો, આની અંદર આપણે અત્યારે હાલમાં ફેન્ટેક વાપર્યું હતું। આ ફેન્ટેક વાપર્યું એને 15 દિવસ જેટલું થઈ ગયું છે। તો તમે આમાં ફ્લાવરિંગ પણ જોઈ શકો છો કે કેવું ફ્લાવરિંગ જે છે તે બેઠું છે આની અંદર। તો મિત્રો, આ ફેન્ટેકનો કમાલ છે। ફેન્ટેક આપણે છાંટ્યા પહેલાં ફ્લાવરિંગ જે છે તે ખૂબ જ ઓછું હતું। આ છાંટ્યા પછી જે છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે કેટલું ફ્લાવરિંગ બેસું છે અંદર જીરાના પાકની અંદર। ત્યાર પછી મિત્રો બીજી દવા છે ગુરુ પ્લસ। તો મિત્રો, ગુરુ આ દવા તમે ફોટોની અંદર જોઈ શકો છો। અત્યારે હાલમાં તો આપણી પાસે ગુરુ છે નહીં, એનું ખાલી ડબલું છે, પણ એ આપણે જ્યાં પંપ ભરીએ છીએ ત્યાં ગુરુનું ડબલું પડ્યું છે। તો મિત્રો, આ ગુરુ જે છે તેનું પણ કામ ખૂબ સારું એવું રહે। આપણે એનો પણ મરચીના પાકની અંદર ઉપયોગ કરીશું અથવા અન્ય પાકોની અંદર ઉપયોગ કરીશું। તો મિત્રો, આપણે ગુરુનો પણ એક બીજા ખેતરની અંદર છંટકાવ કર્યો તો જીરાના પાકની અંદર। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ગુરુનો જે છંટકાવ કર્યા પછી આપણે આમાં પણ 10 દિવસ જેવું થયું છે ગુરુનો છંટકાવ કર્યો છે આ બીજા ખેતરની અંદર। તો તમે આમાં ફોટોની અંદર જોઈ શકો છો કે ફ્લાવરિંગ જે છે તે ગુરુના છંટકાવ પછી એમાં પણ ખૂબ સારું એવું બેઠું છે। તો મિત્રો, આ બંને જે છે પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે। તો આ દવા જે છે તમે વર્ષોથી ઉપયોગ કરી છે, આમ તો 2 વર્ષ જેવું થયું છે આ દવાનો જે છંટકાવ કરીએ છીએ, કેમ કે આપણે મરચીના પાકની અંદર આનો પહેલો અખાતરો કર્યો હતો આપણે મરચીના પાકની અંદર। ત્યાર પછી અમે બધા પાકોની અંદર આ ગુરુ ને ફેન્ટેક આ બંને દવાનો ઉપયોગ કરીએ છીએ કે વધારે ફ્લાવરિંગ માટેનો। જ્યારે ફ્લાવરિંગ સમય આવે છે ત્યારે જ અમે આનો છંટકાવ કરીએ છીએ। અગાઉ છંટકાવ કરવાથી કોઈ ફાયદો થતો નથી। જ્યારે ફ્લાવરિંગ સમય છે આવે છે ત્યારે આનો છંટકાવ કરવાથી જીરાની અંદર અથવા કોઈ પણ અન્ય પાકોની અંદર ફ્લાવરિંગ જે છે તે વધારે બેસે છે। તો મિત્રો, આ બંને દવાથી ફ્લાવરિંગ જે છે તે જીરાના પાકની અંદર 20% જેટલો વધારો થાય છે, અથવા અન્ય પાકોમાં તમે પણ આનો છંટકાવ કરી શકો છો। આનું પ્રમાણ જે છે બંનેનું તે 30 ml જેટલું પ્રમાણ છે આનું। તો આ બંને દવાનો છંટકાવ કરીને સારું એવું ફ્લાવરિંગ તમે જીરાની અંદર બેસાડી શકો છો। તો બસ મિત્રો, વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી સાથે ખેતીવાડીના દરેક નવા વિડીયો જોવા માટે મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચાલો ખેડૂત મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન જય કિસાન।